હેલો દોસ્તો, આજે આપણે જોવાના છે ગુજરાતના ઇતિહાસના પરીક્ષામાં વારંવાર પૂછાતા ટોપ 50 + MCQ જોઈશું. જે આ પાર્ટ 2 છે. આગળ આપણે પાર્ટ 1માં 50 MCQ જોઈ ગયા. જો એ વિડીયો ના જોયો હોય તો એ વિડીયો જોઈ લેજો. અને આ વિડીયો જોવાનું કારણ કે તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે. તો એકવાર આ જરૂરથી આ વિડીયો જોજો અને વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરજો. તો ચાલો શરૂ કરીએ આપણે ક્વેશ્ચન નંબર 51થી. તો ભારતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ફ્રેશ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચેની સત્તા સ્થાપવા 3 કર્ણાટક વિગ્રહ કયા સમયગાળામાં થયા હતા? તો કે ઈસવીસન 1746થી 1763ના સમયગાળામાં થયા હતા. ક્વેશ્ચન નંબર 52. મૈત્રક વંશનો છેલ્લો રાજા કોણ હતો? તો શિલાદિત્ય સાત આવશે. ક્વેશ્ચન નંબર 53. અસહકાર આંદોલનના સંબંધમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો અસહકાર આંદોલનને મદ્રાસ અધિવેશનમાં મંજૂરી આપવામાં આવી. આ વિધાન ખોટું છે. તો જોઈએ બીજા બે વિધાન સાચા છે. આ આંદોલનના હકારાત્મક પાસામાં હિન્દુ મુસ્લિમ એકતા મજબૂત બનાવી. ટિળક સ્વરાજ્ય 1 કરોડ રૂપિયા એકઠા થયા હતા. આ બે વિધાન સાચા છે, ત્યારે આ એક વિધાન ખોટું છે. જોઈએ ક્વેશ્ચન નંબર 54. મૈત્રક વંશનો વિષયક પર નીચેના કયા વિધાન સાચા છે? તો ઉપરના તમામ સાચા છે. તો જોઈએ આપણે. આ વંશનો નાશ આરબોના આક્રમણ દ્વારા થયો હતો. આ વંશના રાજાનો દાનપત્રો પરમહેશ્વરના બિરુદથી જાણીતા હતા. આ વંશ દરમિયાન જીનસેન દ્વારા હરિવંશ પુરાણની રચના થઈ હતી. ત્રણેય વિધાન સાચા છે. ક્વેશ્ચન નંબર 55. તો કયા ગવર્નર જનરલના સમયમાં મદ્રાસ, કલકત્તા અને મુંબઈમાં યુનિવર્સિટીની સ્થાપના થઈ હતી? તો લોર્ડ કેનિંગના સમયમાં સ્થાપના યુનિવર્સિટીની કરવામાં આવી હતી. ક્વેશ્ચન નંબર 56. મૈત્રક વંશનો મૂળ ધર્મ કયો હતો? તો શૈવ ધર્મ આવશે. વિનોબા ભાવે દ્વારા શરૂ કરવામાં આવેલ ભૂદાન પ્રવૃત્તિ કયા સ્થળેથી શરૂ કરવામાં આવી હતી? તો પોચમપલ્લીથી શરૂ કરવામાં આવી હતી. 58મો ક્વેશ્ચન. ધરસેન બીજાના સમયમાં કયા કવિએ ભટ્ટી કાવ્ય અથવા રાવણવધ નામનું રામાયણ સંબંધિત કાવ્ય લખ્યું હતું? તો કવિ ભટ્ટીના સંબંધિત આ કાવ્ય લખાયું હતું. ક્રિપ્સ મિશન સાથે ચર્ચા કરનાર કોંગ્રેસના કયા પ્રતિનિધિઓ હતા? તો પંડિત જવાહરલાલ નહેરુ અને મૌલાના આઝાદ. ક્વેશ્ચન નંબર 60. મૈત્રક કાળના અંતના તથા સોલંકી કાળની શરૂઆત વચ્ચેના સમયગાળાને ગુજરાતના ઇતિહાસમાં શું કહેવામાં આવે? તો અનુમૈત્રક કાળ કહેવામાં આવે છે. નીચેના પૈકી કયા આદિવાસી બળવાનું મુખ્ય કારણ એ માનવ બલિદાન પરનો પ્રતિબંધ હતો? તો ખોડ બળવો. ક્વેશ્ચન નંબર 62. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો ઉપરના બધા સાચા છે. તો જોઈએ આપણે. ઈસવીસન 746માં વનરાજ ચાવડાએ અણહિલવાડની સ્થાપના કરી હતી. આ સાચું છે. પછી વનરાજ ચાવડા જૈન તથા શૈવ બંને સંપ્રદાયોને પ્રોત્સાહન આપતા હતા. વનરાજ ચાવડાએ ધર્મની બહેન શ્રીદેવી પાસે રાજ તિલક કરાવેલ. એ સાચું છે. ક્વેશ્ચન 63. કોંગ્રેસના ડિસેમ્બર 1916ના લખોનો અધિવેશનમાં નીચેના પૈકી કયા નેતાનું વર્ચસ્વ હતું? તો બાળ ગંગાધર તિલક. 64મો ક્વેશ્ચન. ચાવડા વંશ વિષયક કયું વિધાન ખોટું છે? તો ચાલુક્ય રાજા ભુવડે જયશિખરીને હરાવ્યા હતા. આ વિધાન ખોટું છે. તો જોઈએ આપણે ચાવડા વંશ વિશે બીજા વિધાન સાચા છે તે. તો આ વંશનો સમયગાળો ઈસવીસન 746થી
ઈસવીસન 942માં થયો હતો, સાચું છે. આ વંશના મૂળ પંચાસર સાથે સંકળાયેલ હતા, એ સાચું છે. આ વંશની મોટા ભાગની જાણકારી આર્યમ જુશ્રી મુલક નામનો ગ્રંથમાં છે, એ સાચું. ક્વેશ્ચન નંબર 65. બ્રિટિશરો સામે બળવો પોકારનાર વેલુપંથી કયા રાજ્ય સાથે સંકળાયેલ છે? તો શ્રાવણકોર. ચાવડા વંશનો છેલ્લો રાજા કોણ હતો? તો સામંતસિંહ. ભારતના ક્રાંતિવીરો અને તેઓના જન્મ રાજ્યોને યોગ્ય રીતે ગોઠવવાના છે. તો પહેલું આવશે વિનાયક સાવરકર એટલે મહારાષ્ટ્ર, ખુદીરામ બોઝ એટલે બંગાળ, રામપ્રસાદ બિસ્મેલ તો આવશે ઉત્તર પ્રદેશ, અને ચંદ્રશેખર આઝાદ એટલે મધ્યપ્રદેશ. તો જવાબ આવશે ઓપ્શન સી. 68મો ક્વેશ્ચન. વનરાજ ચાવડા વિશે કયું વિધાન ખોટું છે? આ ખાસ જોવાનું કે સાચું પૂછ્યું છે કે ખોટું પૂછ્યું છે. તો કે ખોટું પૂછ્યું. તો કે વનરાજ ચાવડા અવસાન ક્ષેમરાજ ગાદી પર આવ્યા હતા, એટલે કે વનરાજ ચાવડાના અવસાન પછી ક્ષેમરાજ ગાદી પર આવ્યા હતા, એ વિધાન ખોટું છે. 69. દેશના બનાવો અને સંબંધિત સમયગાળાની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી? તો બીજી ગોળમેજી પરિષદ 1933, આ વિધાન ખોટું છે. તો ચંપારણ સત્યાગ્રહ 1917, આ સાચું છે. ખેડા સત્યાગ્રહ 1917થી 1918માં, એ સાચું છે. જલિયાવાલા બાગ હત્યાકાંડ 1919માં, એ સાચું છે. 70મો ક્વેશ્ચન. ઈરાનના પારસીઓ કયા વંશ દરમિયાન ગુજરાતમાં આવ્યા હતા? તો ચાવડા વંશ દરમિયાન આવ્યા હતા ગુજરાતમાં. 71મો ક્વેશ્ચન. 1857ના સંગ્રામમાં ગુજરાતના નીચેના પૈકી કયા શહેરો સંગ્રામ કેન્દ્ર ન હતા? તો ભાવનગર ને ગોંડલ, આ બે શહેરો સંગ્રામના કેન્દ્રો ન હતા. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો જોઈએ આપણે. મૈત્રક કાળમાં જમીનની માપણી પાદારવત નામના માપનમાં થતું, આ સાચું છે. નીચે ગુજરાતમાં સૌપ્રથમ મસ્જિદ ચાખાન વંશ દરમિયાન બંધાઈ હતી, આ સાચું છે. ગનુમૈત્રક કાળમાં ભારતીય ગૈધયા સિક્કાઓ પ્રચલિત હતા, સાચું છે. વલ્લભી વિદ્યાપીઠ જૈન ધર્મના અભ્યાસ માટે પ્રખ્યાપિત હતી, આ વિધાન ખોટું છે. તો આવશે જવાબ ડી. રૈયતવારી જમા પદ્ધતિમાં જમીન મહેસૂલનો આરંભ સૌ પ્રથમ ક્યાં થયો હતો? તો મદ્રાસમાં થયો હતો. ગુજરાતનું સૌથી પ્રાચીન દેવાલય કયું છે? તો ગોપનાથ મંદિર. દયારામ સાહનીએ ઈસવીસન 1921માં હડપ્પાની શોધ કરી. જ્હોન માર્શલ સાથે નીચેનામાંથી કયા અંગ્રેજ શોધના વડા હતા? તો કર્નલ મેકે એ વડા હતા. મૈત્રક કાળની રાજમુદ્રા શું હતી? તો વૃષભ. વાસ્કો દ ગામા ભારત તરફનો જળમાર્ગ શોધવા માટે કયા કારણો જવાબદાર હતા? તો ઈસવીસન 1453માં તુર્કો દ્વારા કોન્સ્ટેન્ટિનોપલ પર વિજય અને યુરોપમાં થયેલ નવજાગૃતિ. 15મી સદીમાં યુરોપમાં આવેલ અતિ ભયંકર દુષ્કાળ, આ નથી જવાબદાર. આ બે એટલે 1 અને 2 એટલે સી જવાબ આવશે. નીચેના વિધાનોમાંથી કયું વિધાન ખોટું છે? તો વલ્લભી સંવતનો સૌ પ્રથમ ઉપયોગ મૈત્રક વંશમાં થયો હતો, સાચું. મૈત્રક વંશ દરમિયાન ભારતીય ગૌધેય સિક્કાઓ પ્રચલિત હતા, સાચું. શ્વેતાંબર દિગંબર જૈન ધર્મ બે પંથો મૈત્રક વંશ દરમિયાન અસ્તિત્વમાં આવ્યા હતા, વિધાન ખોટું. મૈત્રક કાળ દરમિયાન દક્ષિણ ગુજરાતને આનંદ પ્રદેશ તરીકે ઓળખવામાં આવતો હતો, વિધાન સાચું છે. તો જવાબ આવશે સી. ભારતમાં ગોવાને પોર્ટુગીઝોની રાજધાની બનાવવાનો શ્રેય કયા ગવર્નરના ફાળે જાય છે? તો આલ્ફોન્સો અલ્બુકર્કના ફાળે જાય છે. મૈત્રક વંશ દરમિયાન ગુજરાતના કયા બંદર સમૃદ્ધ ગણાતા હતા? તો ખંભાત ને ભરૂચ,
બે બંદરો સમૃદ્ધ ગણાતા હતા. પ્લાસીની યુદ્ધ માટે કયા વિધાનને કહ્યું કે હવે ભારત કાયમી દુઃખની કાળરાત્રિમાં સંપડાયું? તો નવીનચંદ્ર સેને આ વિધાન કહ્યું હતું. અશોકના કયા સુબાએ સુદર્શન તળાવનું સમારકામ કરી નહેરનું નિર્માણ કરાવ્યું? તો તુષાફ. બક્સરના યુદ્ધ બાદ અંગ્રેજો દ્વારા કોને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો? તો નિજામુદ્દૌલાને. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો ઉપરના બધા સાચા છે. તો જોઈએ, પાણીના અષ્ટાધ્યાયી નામના ગ્રંથમાં કચ્છ, વલ્લભી અને મહાનદીનું વર્ણન. સાચું. ગુર્જર રાજ્યની રાજધાની ભીનમાલ હતી. આ સાચું. મૌર્ય યુગની માહિતી દીપવંશ અને મહાવંશમાંથી મળે છે. સાચું, એટલે બધા જ આવશે. ડેલહાઉસીએ ખાલસા નીતિ દ્વારા કયા રાજ્યને સૌપ્રથમ ખાલસા કર્યું હતું? તો સતારા આવશે જવાબ. ગુપ્તકાળ વિષયક કઈ બાબત ખોટી છે? તો ચંદ્રગુપ્ત બીજા વિક્રમાદિત્યએ સક્ષત્રપ રાજા રુદ્રસિંહ ત્રીજાને ડરાવી ગુજરાતમાં ગુપ્ત વંશની સ્થાપના કરી હતી. આ સાચું. ગુપ્ત રાજાઓ બૌદ્ધ ધર્મના અનુયાયી હતા. ખોટું. ગુપ્તકાળને ભારતનો સુવર્ણ યુગ માનવામાં આવ્યો હતો. ગુજરાત શાસન દરમિયાન ગુજરાતના શક સંવંતના સ્થાને ગુપ્ત સંવંતની શરૂઆત થઈ હતી. એટલે જવાબ આવશે ઓપ્શન બી. 87મો સવાલ. ગવર્નર જનરલ કોર્નવોલીએ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કર્મચારીમાં વ્યાપેલા ભ્રષ્ટાચારને દૂર કરવા કયા પગલાં લીધા હતા? તો કર્મચારીઓના પગાર ભથ્થામાં વધારો કર્યો, વરિષ્ઠતાના આધારે બઢતી શરૂઆત કરાવી, કલેક્ટરનું માસિક વેતન 1500 રૂપિયા કરાવ્યું. એટલે 3 એટલે ડી આવશે જવાબ. સોલંકી વંશ ઉત્પત્તિ વિશેની સત્તાવાર માહિતી કયા ગ્રંથમાં આપેલી છે? તો મેરુતુંગ રચિત પ્રબંધ ચિંતામણી ગ્રંથમાં આપેલી છે. ભારતમાં વેપાર અર્થ આવેલ સૌપ્રથમ પોર્ટુગીઝ લોકોની કંપની ભારતમાં કયા નામે ઓળખતી હતી? તો એસ્ટાડો ડા ઇન્ડિયા નામના ઓળખાતી હતી. નીચેના વિધાનોમાંથી કઈ બાબત સાચી છે? તો સોલંકી વંશનો સમયગાળો ઈસવીસન 942 થી 1244 હતો. સાચું. સોલંકી વંશનો સમયગાળો ગુજરાતનો સુવર્ણ યુગ માનવામાં આવે. ગુજરાત શબ્દની શરૂઆત સોલંકી વંશના સમયમાં થઈ હતી. સાચું, તેવી માન્યતા છે. મૂળ રાજને તેના પરાક્રમોના બદલે પરમ ભાગવત તરીકે ઓળખવામાં આવતો હતો. આ વિધાન ખોટું છે. એટલે 1, 2 ને 3 એટલે બી આવશે જવાબ. નીચેના જોડકા જોડવાના છે. એક બાજુ લેખક અને એનું ગ્રંથ પુસ્તક આપેલો છે. તો જોઈએ આપણે. ડૉક્ટર GM મોરાયસ. તો જવાબ આવશે એનો હિસ્ટ્રી ઓફ ક્રિશ્ચિયાનિટી ઇન ઇન્ડિયા. GB મેલેસન. તો હિસ્ટ્રી ઓફ ધી ફ્રેન્ચ ઇન ઇન્ડિયા. થોમ્પસન એન્ડ ગેરેટ. તો આવશે કેમ્બ્રિજ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા. અને બ્રેડન પોલવેલ એટલે લેન્ડ સિસ્ટમ ઓફ બ્રિટિશ ઇન્ડિયા. જવાબ આવશે સી. મૂળ રાજે પાટણના સિદ્ધપુરના સરસ્વતી કિનારે શેનું કામ કરાવ્યું હતું? તો કે રુદ્રમાલયનું કામ કરાવ્યું હતું. ઈસવીસન 1857માં થયેલ સ્વાતંત્ર્ય સંગ્રામ મહાવિદ્રોહ સૌ પ્રથમ કોણે લખાણ લખ્યું હતું? સર સૈયદ અહેમદ. સોલંકી વંશના કયા રાજાએ દુર્લભ સરોવર બંધાવ્યું? તો દુર્લભ રાજે. ઈસવીસન 1857ના મહાવિદ્રોહ પર 1857 નામનું પુસ્તક કોણે લખ્યું? તો સુરેન્દ્રનાથ સેને લખેલું. ભીમદેવ પહેલો અન્ય કયા નામે ઓળખાતો? બાણાવાડી ભીમ ના નામે ઓળખાતો. નીચેનામાંથી અયોગ્ય વિધાન એટલે કે ખોટું વિધાન જણાવો. તો ઓક્સફર્ડ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા ગ્રંથ VN સ્મિથ દ્વારા લખાયેલ છે. સાચું. હિસ્ટ્રી ઓફ બ્રિટિશ ઇન્ડિયા ગ્રંથ PE રોબર્ટ્સ દ્વારા લખાયેલ છે. સાચું. AB કીથ દ્વારા લખાયેલ ગ્રંથ ઇન્ડિયન
કોન્સ્ટિટ્યુશનલ ડોક્યુમેન્ટ્સ ભારતીય બંધારણના ઇતિહાસને ઉજાગર કરે. આ વિધાન અયોગ્ય છે, ખોટું છે. જવાબ આવશે સી ઓપ્શન, ફક્ત 3. ઈસવીસન 1026માં મોહમ્મદ ગઝનવીએ કોના સમયમાં સોમનાથ મંદિર પર ચડાઈ કરી હતી? તો ભીમદેવ પ્રથમના સમયગાળામાં. અડધી રાત્રે આઝાદી તેવો મહત્વપૂર્ણ ગ્રંથ કોણે લખ્યો? તો લેપિન્સ અને કોલિયરે. મોહમ્મદ ગઝનવીની સોમનાથ પર ચડાઈ દરમિયાન નીચેનામાંથી કઈ બાબત સાચી છે? તો મોહમ્મદ ગઝનવીએ લાકડાના સોમનાથના મંદિરમાંથી અઢળક સંપત્તિ લૂંટી હતી. સાચું. આ ચડાઈથી પાછા ફરતા મામદ ગઝનવીને કચ્છમાં હિન્દ માંડલિકો અને જાટોનો સામનો કરવો પડ્યો હતો. સાચું છે. કવિ ફરુબીએ પોતાના પ્રશસ્ત પત્રમાં તથા અલબરૂની એ અરબી પુસ્તક કિતાબ ઉલ હિન્દુસ્તાન ચડાઈનું વર્ણન છે. આ સાચું છે, એટલે કે ઉપરના બધા સાચા છે, 3 તો આ હતા 100 ક્વેશ્ચન. જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ, અને થેન્ક યુ.